નાની વાતમાં આપણે આજે પ્રભાતી ભક્તિવર્ધિની ગ્રંથ રસમાલિકા રસતરંગ ભાગ 2 એમાં પ્રભાતીના ભાવાર્થ છે. એમાં 26મી પ્રભાતી છે, એ વાંચીશ અને ભાવાર્થ પણ વાંચીશ. એહ માગુ સ્વામિની સુણ સુંદરી સુખ રાશિ, કરુણા કરો કલિંદ કુંવરી કીજીએ કુલવાસી. પ્રભુ શ્રી ગોપાલલાલના ઘરમાં તેની સેવક સૃષ્ટિમાં શ્રી જમુનાજીને સ્વામીની માને છે, કેમ કે શ્રી જમુનાજી શ્રી ગોપેન્દ્રજીના રમણ મહારાણી છે. શ્રી જમુનાજીના અંગના લલિતા સખી અને મૂળ લીલામાંથી હરબાઈબા રૂપે સોરઠમાં અવતર્યા છે. હરિબાઈ શ્રી ગોપેન્દ્રજીના શરણે આવ્યા પછી શ્રી ગોપેન્દ્રજીના કૃપા કટાક્ષ બળે હરિબાઈને પોતાના લીલાના સ્વરૂપનું જ્ઞાન થયું અને પહેચાન થઈ. ત્યારે હરિબાઈને શ્રી જમુનાજીનો અત્યંત વિરહ ઉર્મા થયો અને વિરહાગ્નિ પ્રબળ થતા શ્રી યમુના મહારાણીજીને વિનંતી કરીને કહ્યું કે હે કલિંદ કુંવરી, હે યમુના શ્રી મહારાણી, શ્રી સ્વામિનીજી શ્રી ગોપેન્દ્રજીના રમણ સુંદરી, સર્વ સુખનો ભંડાર આપની પાસે છે. હું આપની પાસે એટલું જ માગું છું કે મારી પર કરુણા કરો અને કૃપા કરી મને નિજધામની લીલામાં મારા મૂળ સ્વરૂપની પ્રાપ્તિ કરાવીને તમારા જૂથમાં મને વાસ કરાવો. કીજીએ કુલવાસી એનો ભાવાર્થ આપણે વાંચ્યો. હવે બીજી કડી. તો હે તટ રૂચ સૂચ સવારું, વ્રજ રજ કચ પલક સારું, પલક ઝારું, નૈનની ભરભર નિહારું, પ્રફુલ્લિત ગુણગ્રાસી. પરમ ભગવતી હરબાઈબા યમુનાજીને પ્રસન્ન કરવા તેની કેવી રીતે સેવા કરે છે એનું વર્ણન કરે છે કે પ્રાતઃકાળમાં શ્રી યમુનાજીના કિનારે જઈને દંડવટ કરી વ્રજ રજ હાથમાં લઈ મારા નેત્રોને સ્પર્શ કરું અને નેત્રોની પલકોને ઝારું છું. પછી તટ પર બુહારી કરી તટ પરથી કચરો કૂડો સાફ કરી તટને સ્વચ્છ અને શુદ્ધ કરું છું, જેથી શ્રી ગોપેન્દ્રજી જુગલ સ્વરૂપે તટ પર જ્યારે પધારે ત્યારે જુગલ સ્વરૂપનું મન પ્રસન્ન રહે. તેમને અવનવી રસ યુક્ત લીલા તુરત જ પ્રગટ કરવાની રુચિ પ્રગટ થાય. તટ પર જુગલ સ્વરૂપ શ્રી ગોપેન્દ્રજી તથા શ્રી યમુનાજીની આ રસયુક્ત લીલાના દર્શન મારા બંને નેત્રો ભરી ભરીને કરું. લીલામાં શ્રી યમુનાજી આપની પ્રફુલ્લિતતાને જોઈને મેં પણ આપનો પ્રફુલ્લિતતાનો ગુણ ગ્રહણ કરી લીધો છે. મન વચ કર્મ એહી નેમ તુજ અનુરાગ સોજ પ્રેમ, જપ તપ વ્રત સપ્તપુરી કહા કરું જય કાશી. દિનતાસુ દરસ કરું કરી પ્રણામ પરસ કરું, પાનની દ્વે પાન કરું બહોત દિનન કી પ્યાસી. હરબાઈબા કહે છે યમુનાજી પ્રતિ પોતાની અનન્ય ભક્તિ પ્રગટ કરે છે કે મારે એક જ નેમને ટેક છે. હું મન વાણી અને કર્મથી યમુનાજીને ભજું. મારા મનમાં શ્રી યમુનાજીના ગુણગાનનું ચિંતન કર્યા કરું, તેના ગુણોનું મનન કરું. મારી વાણીથી યમુનાજીની કીર્તિ અને સામર્થ્યના ગુણગાન કરું. મારો ઉદ્યમ અને કર્મ યમુનાજી તથા ગોપેન્દ્રજીની સેવા કરવી એ જ છે. શ્રી યમુનાજીમાં પ્રીતિ અને અનુરાગથી જ ગોપેન્દ્રજીએ મારા ઉપર કૃપા કરી છે, જેથી મને શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપમાં પ્રેમ અને આસક્તિ ઉપજ્યા છે. એટલે કે યમુનાજીએ જ્યારે કૃપા કરી ત્યારે મને ઠાકોરજીમાં પ્રેમ અને આસક્તિ થઈ. આપણે પણ આવું જ છે કે યમુના મહારાણીજી કૃપા કરે છે ત્યારે જ આપણને ઠાકોરજી મળે છે. કેમ કે શ્રી ગોપેન્દ્રજીને યમુનાજી સર્વથી અધિક પ્રિય છે. મારે સાધન માર્ગના જપ તપ કે વ્રત કરવાની જરૂર નથી. અને સપ્તપુરી કહેતા મથુરા, ઉજ્જૈન, અયોધ્યા, કાંચી, જગન્નાથપુરી, દ્વારકા અને હરદ્વાર આ 7 પ્રાચીન નગરીની યાત્રા તથા કાશીની યાત્રા કરવાની કોઈ જરૂર નથી. કેમ કે આ સાધન માર્ગના કર્મોથી પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થતી નથી. વળી સાધન માર્ગનું ફળ તો નાશવંત છે, કર્મ બંધનને વધારનારું છે. માટે પુષ્ટિ પ્રેમ લક્ષણના ભક્તિમાં બધા બાધક બને છે. હું નિત્ય યમુનાજીને દંડવત પ્રણામ કરું છું. પછી યમુનાજીના જલને સ્પર્શ કરીને દિનતાપૂર્વક તટ પર બેસીને યમુનાજીના દર્શન કરું છું. યમુનાજીના જલનું પાન કરું છું ત્યારે
જે સુખ મળે છે તેનું વર્ણન કરી શકાય નહીં. પાન કરતા એવું સુખ ઉપજે છે કે હું ઘણા દિવસોથી પ્યાસી હતી. આજે 2 બૂંદના પાનથી મારી પ્યાસ સંતોષાઈ ગઈ. 5મી કડી છે અદે દાન દાયની અઘ ઓઘ નસાયની પિયા પદ પસાયની તુજ લીલા ઉર્ભાસી. આ ટૂંકમાં પરમ ભગવદી હરબાઈબા યમુનાજીના ગુણ અને સામર્થ્યનું વર્ણન કરે છે. શ્રી યમુનાજી અદેય દાન દાયની કહેવાય. અન્ય કોઈ ન આપી શકે તેવા ફળનું દાન પોતાના ભક્તને આપે છે. અદે દાન દાયક મહારાણી પિયા મન માની ત્રિયા સબ બામ. ખ્યાલનું પદની પણ અહીંયા લીટી છે કે યમુનાજીની લીલાને જે જાણે છે સમજે છે તેના ગુણગાન કરે છે અને નિત્ય તેનું ધ્યાન કરતા તેના ઉરમાં લીલાનો ભાસ થાય છે. તેવા ભક્તોના અનેક જન્મના અઘ કહેતા પાપનો સમૂહ, કલીના અનેક દોષો, આ બધાને તેને ભક્તથી દૂર કાઢી મૂકે છે. એટલે આ બધા દોષોને કાઢી મૂકે છે. પણ ક્યારે કીધું? અહીંયા એમ સમજાવે છે કે જ્યારે લીલાનું આપણે ધ્યાન ધરીએ ત્યારે હૃદયમાં ઠેરાય અને ત્યારે આપણા હૃદયમાંથી આ બધું દૂર થાય. ફરી તેની પાસે આવતા નથી. આ રીતે ભક્તના દેહને ઠાકોરજીને સેવવા લાયક બનાવે છે. એટલે ઠાકોરજીની અંદર ઠાકોરજીને સેવવા લાયક આ દેહ ક્યારે બને? જ્યારે આપણા વિકારો જતા રહ્યા હોય, તનુ નવત્વ મેતાવતા. તો આ રીતે સેવા લાયક દેહ બનાવે છે. આ દેહમાં જ નૂતન અલૌકિક દેહની પ્રાપ્તિ થઈ હોય તેવો અનુભવ ભક્તને કરાવે છે અને અંતિમ સમયે ભક્તને પોતાના સાથે શ્રી ગોપેન્દ્રજીના ચરણો પાસે લઈ જાય છે. આવું ફળ આપવાનું સામર્થ્ય યમુનાજી સિવાય અન્ય કોઈ પાસે નથી. માટે અદે દાન દાયની કીધું છે. 6ઠી તુક ગોકુલપતિ ગોપ ઈશ તુમ્હારે આજીન વ્રજાધીશ થા પિયે કર કમલ શીશ હરિય દાસ દાસી. રસાત્મિક પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમે જ્યારે જ્યારે પ્રાગટ્ય લઈને પુષ્ટિ લીલા ભૂતલ પર પ્રગટ કરી તે બધી લીલા યમુનાજીને આધીન થઈને કરી છે. પુષ્ટિ લીલામાં યમુનાજીનું કારણ અને સામર્થ્ય પ્રથમ રાખ્યું. યમુનાજીની કૃપાથી જ જીવ લીલાનો અધિકારી થાય. માટે યમુનાજી પુષ્ટિ માર્ગના અધિષ્ઠાત્રી છે. જ્યાં યમુનાજી નથી ત્યાં પુષ્ટિ માર્ગ નથી. પ્રથમ દ્વાપરનું પ્રાગટ્ય શ્રી કૃષ્ણચંદ્ર જે ગોપ ઈશ કહેવાય તે કૃષ્ણચંદ્રએ ગોપ બાળકો સાથે વ્રજમંડળમાં પણ સર્વ લીલા યમુનાજીના સાનિધ્યમાં તટ પાસે પ્રગટ કરી અને યમુનાજીના સેવનથી વ્રજની ગોપિકાઓને રાસના સુખની પ્રાપ્તિ થઈ. એટલે કે ગોપિકાઓને પણ રાસ રમણ માટેનો અધિકાર યમુનાજી દ્વારા મળ્યો. ગોકુલપતિ કહેતા શ્રી ગોપાલલાલ અને વ્રજાધીશ કહેતા ગોપેન્દ્રજી આ બંને રસાત્મિક પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. આ બંને સ્વરૂપે કલિયુગમાં વલ્લભકુળમાં ગોકુળમાં પ્રાગટ્ય લીધું છે અને પુષ્ટિ માર્ગમાં પોતાની ન્યારી સૃષ્ટિની રચના કરી આ સૃષ્ટિના સેવકો પ્રથમ યમુનાજીની લોટી પધરાવે અને યમુનાજીનો ઉત્સવ મનાવે, યમુનાજીની જે કાર બોલાવે અને સાથે શ્રી ઠાકોરજીનું સેવન પધરાવે. નિત્ય જુગલ સ્વરૂપની સેવા કરે છે. યમુના જલનું પાન જ કરે છે, સ્નાન કરતા નથી એવી ટેક રાખે છે. જબ જમુનાજી કૃપા કરે તબ સબ સુખ હી પાવે. રાસ વિલાસી વાલમો રુદિયામાં આવે જુવતી જનના જૂથમાં કર ગ્રહીને લાવે. રહેશ રમણ દાને કરીને રસરૂપ કહાવે. ખ્યાલની કડી છે કે પોતાની સેવા કરનારને યમુનાજી કૃપા કરીને નિજ ધામમાં મૂળ સ્વરૂપની પ્રાપ્તિ કરાવીને લીલામાં પાછા બોલાવી લે છે. આ રીતે દ્વાપર તથા કલયુગની બધી લીલામાં શ્રી ઠાકોરજી યમુનાજીને આધીન રહ્યા છે. અંતમાં હરિબાઈ શ્રી યમુનાજીને વિનંતી કરે છે કે હું તો તમારી દાસી છું. મારા શીશ પર તમારો કરકમલ મૂકો અને જન્મો જન્મ તમારી દાસી કરીને રાખજો. આવું હરબાઈબાએ પ્રભાતીમાં યમુનાજીને વિનંતી કરી છે. એવા હરબાઈબાને આપણે દંડવત પ્રણામ પહોંચીએ. આથી પ્રભાતી 26મીનો ભાવાર્થ. અત્યારે આટલું બોલીને પાના નંબર 61 ઉપર અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ.